મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં ઓડિયો એ વખતે અમારા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને મોકલી આપ્યો, અમારા મહેસાણા જિલ્લાના પક્ષના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને મોકલ્યો અને મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરને મોકલ્યો. અને સ્વાભાવિક છે કે એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી. અને એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી. પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. અને મેં અગાઉ પણ કહ્યું છે અને હજુ પણ કહું છું કે જ્યાં ભાજપનું કમર નિશાન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ છે, એવા પક્ષના કોઈપણ ઉમેદવારને આખા ગુજરાતની જનતા વર્ષોથી મત આપે છે અને વિજય અપાવે છે. એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. નમસ્કાર મિત્રો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ટીકા ટિપ્પણી થઈ અને ત્યારબાદ અપવાદ વખર્યો. એક નિવેદનો સામે આવ્યા. નીતિન પટેલ પોતે નિવેદન આપ્યું અને સાથે જ સ્પષ્ટતા કરી. લટકતી તલવાર હાલ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર પર છે અને વાત એવી છે કે આ ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં અસભ્ય ભાષાનો ઉપયોગ જે કરવામાં આવ્યો છે નીતિન પટેલ માટે, એમાં ઓડિયો કોલમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે. સવાલ એ છે કે આ સમગ્ર બાબતે ભારતીય જનતા પાર્ટી શું એક્શન લેશે? અને આ જ પ્રશ્નનો જવાબ મહેસાણા જિલ્લા પ્રમુખે આપ્યો છે, વાત કરી છે. શું કહ્યું છે એમણે? સૌપ્રથમ તેમને સાંભળીએ. એ કમ્પ્લેન પણ મળી છે અને એ ઓડિયો વિશે જેમનું નામ છે એને અમે પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવાના નથી. પહેલી વાત એક સ્પષ્ટ કરી દઉં અને આગળની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે. એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે. એમનું નામ આવે છે. એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. બસ એ જ વાત થઈ કે હવે આના ઉપર કંઈક આગળ તમે શું કરશો કે કેવું કરવું જોઈએ. સાહેબ આપ હવે બીજા ઓડિયોની અત્યારે મને મળેલા નથી. એકની જે ખબર પડી એના ઉપર મેં એમને સ્પષ્ટ કરું છું કે એમને કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં ને આગળથી ઉપરથી માર્ગદર્શન લઈ અને જે સૂચનાઓ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. ના, વાત નથી થઈ. ના, અત્યારે તો હાલ તો કોઈ થઈ નથી. આપણે સાંભળ્યા મહેસાણાના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરને, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે ને એવું કહ્યું છે કે આ શંકા છે, આ તલવાર છે લટકતી એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર પર છે હાલ. અને સાથે જ જો એમનું નામ હશે તો આવનારા સમયમાં એમને પાર્ટીમાંથી કોઈ જ પણ હોદ્દા આપવામાં નહીં આવે. પહેલી વાત. બીજી વાત, એમને એવું પણ કહ્યું છે કે ઉપરની હાઈકમાન્ડ એટલે કે હાઈ ઓથોરિટીઝ જે પણ ફેસલા લેશે એ માન્ય રાખવામાં આવશે. અને સાથે જ ત્રીજી વાત, નીતિન પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એમાં પણ જેટલી પણ વાતો કરી છે એમને પણ ધ્યાનમાં રાખી અને કોઈ જ પણ ફેસલો લેવામાં આવશે. હવે નીતિન પટેલ છે એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પ્રશ્ન એ છે કે આ જે ઓડિયો જે વાયરલ થયો છે, જેમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એને લઈ અને નીતિન પટેલનું પણ નિવેદન આવી ગયું, જિલ્લા પ્રમુખનું પણ નિવેદન આવી ગયું. હવે
જે રીતના કાર્યવાહી આગળ થશે એમ એક્શન લેવાશે, અને સાથે જ જો એક્શન લેવાશે તો જો એ કોર્પોરેટર હશે તો આવનારા સમયમાં એમને કોઈ જ પણ હોદ્દો આપવામાં નહીં આવે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે. હવે આ ઘટના અંગે આપના શું અભિપ્રાય છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. હા, હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.